લોકસભાની ચૂંટણીથી સાંસદ બન્યા સુધી અત્યાર સુધી જ્ઞાનીબેન ઠાકોર સતત ચર્ચાઓમાં રહે છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલા મહેશ દવેને કોંગ્રેસમાં આવકાર્યા। કહ્યું કે કોંગ્રેસના દરવાજા તમારી માટે ખુલ્લા છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરનું મહેશ દવેને આ આમંત્રણ શું કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બધા જ પક્ષપલટુ નેતાઓ માટે હતું? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બનતાની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસને ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, તેમજ બનાસકાંઠામાં તેમનું વર્ચસ્વ બનાવી રાખવા અને ટકાવી રાખવાના એક પછી એક પ્રયાસો જ્ઞાનીબેન ઠાકોર કરી રહ્યા છે। સંસદમાં પણ એક પછી એક મુદ્દાઓ જ્ઞાનીબેન ઠાકોર ઉઠાવી રહ્યા છે। ત્યારે બનાસની સિંહણની જીતની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધી ગયો। ગુજરાતમાં કોંગ્રેસી નેતાઓમાં હવે જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગી રહ્યું છે। લોકસભાની ચૂંટણીથી લઈ સાંસદ બનવા સુધી જ્ઞાનીબેન ઠાકોર સતત ચર્ચાઓમાં રહેશે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલા મહેશ દવેને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું। જ્ઞાનીબેન ઠાકોરના એ કાર્યક્રમમાં મહેશ દવે પણ હાજર હતા। જ્ઞાનીબેનના આમંત્રણ પર તેઓ હસ્યા અને પોતાનું માથું ઝુકાવ્યું। ત્યારે લાગ્યું કે જાણે કંઈક મહેશ દવેએ જ્ઞાનીબેન ઠાકોરનું આમંત્રણ સ્વીકારી લીધું। તો સૌથી પહેલા તો જ્ઞાનીબેન ઠાકોર જ્યાં મહેશ દવેને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપી રહ્યા છે તે વિડીયો પર એકવાર નજર કરીએ। અને મહેશભાઈ પણ બહુ ભક્ત છે, તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ। અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું। તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને બોલે શું કે રાતે ભૂલો પડ્યો ઘરે આવે કે શું કે એની કહેવત છે ભાઈ? રબારીની ગાય દાડે ગમે ત્યાં સરવા થાય પણ હાજે દૂધ ઘર ધરીને આલે। એમાં દેવોનો દાડે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો એ દાડે ઘરે આવે। એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી, દૂધમાં જેમ સાકર ભળી જાજો। અને જે દિવસે લાકડી મુકામે સત્કાર સમારંભને આપણો માતર ખવડાવવાનો પ્રોગ્રામ છે એ દિવસે તમારી જાહેરાત થાય એ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। આદરણીય જ્ઞાનીબેનના આમંત્રણને માથા ઉપર ચડાવું છું। શું જ્ઞાનીબેન ઠાકોરનું આમંત્રણ ભાજપમાં ગયેલા બધા જ પક્ષપલટુ નેતાઓ માટે છે? શું જ્ઞાનીબેન ઠાકોર મહેશ દવેનું નામ લઈ બધા જ પક્ષપલટુ નેતાઓને કોંગ્રેસમાં પાછા બોલાવી રહ્યા છે? જ્ઞાનીબેન ઠાકોરના આ આમંત્રણમાં અનેક અટકળો અત્યારે લગાવવામાં આવી રહી છે। ત્યારે જવાહર ચાવડાનું નામ ઉડીને આંખે વળગે છે, કારણ કે જવાહર ચાવડા પણ ભાજપથી અત્યારે નારાજ ચાલી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે કોંગ્રેસને પાછલા બારણે મદદ કરી તેવા અનેક આક્ષેપો ખુદ ભાજપ નેતાઓએ તેમના પર લગાવ્યા। બીજા પણ એવા ઘણા ભાજપમાં રહેલા પક્ષપલટુ નેતાઓ છે જે ભાજપ પાર્ટીમાં રહી ભાજપથી જ નારાજ છે। ત્યારે શું જ્ઞાનીબેનનો મહેશ દવેને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ ભાજપમાં રહેલા કોંગ્રેસના પક્ષપલટુ નેતાઓ માટે હતું? સાંસદ બનતાની સાથે જ જ્ઞાનીબેન ઠાકોર ગુજરાતમાં કોંગ્રેસને ઊભી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। બનાસકાંઠામાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા, પોતાને કોંગ્રેસને મોટી કરવાના જ્ઞાનીબેન ઠાકોર એક પછી એક પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે જ્ઞાનીબેન ઠાકોરે અત્યારથી જ કમર કસી લીધી છે। લાખાણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે જે છે તે સારી લોક ચાહના ધરાવે છે, એટલે જ્ઞાનીબેન ઠાકોરે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પહોંચી વળવા
જાહેર મંચ પરથી મહેશ દવેને આમંત્રણ આપ્યું, પરંતુ જ્ઞાનીબેન ઠાકોરના આ આમંત્રણને રાજકીય પક્ષો ભાજપમાં રહેલા નારાજ નેતાઓને આમંત્રણ ગણાવી રહ્યા છે. ત્યારે મહેશ દવેએ તો જ્ઞાનીબેન ઠાકોરનું આમંત્રણ સ્વીકાર્યું નથી. તેમણે કોંગ્રેસમાં જવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે હું જ્ઞાનીબેન ઠાકોરનું જે આમંત્રણ છે તેને મારા માથા પર ચઢાવું છું, પરંતુ હું કોંગ્રેસમાં જોડાવાનું નથી. ત્યારે મહેશ દવેને પણ સાંભળી લઈએ કે જ્ઞાનીબેન ઠાકોરના આમંત્રણનો અસ્વીકાર કરતા મહેશ દવે શું કહી રહ્યા છે. એ રીતે પણ અને મેં ગૌમાતા માટેની વાત જાહેર મંચ ઉપરથી કરવાની હોય કે જાહેર રોડ ઉપરથી કરવાની હોય તો ગૌમાતા માટેની વાત મેં કરી છે. ભાજપમાં હું કે કોંગ્રેસમાં હું, એ પાર્ટીની મર્યાદાઓ કરતા ઉપર મારા માટેની ગૌભક્તિ છે. હું છેલ્લા 14 વર્ષથી ગૌવ્રત પાળું છું, એટલે કે દહીં, દૂધ, છાશ, ઘી બધું ગૌમાતાનું જ લઉં છું ને 10-11 વર્ષથી અન્ન પણ લેતો નથી. આમ ગૌમાતા સંબંધી મારો અટલ વિશ્વાસ અને પ્રેમ છે. આદરણીય અમારા સૌના સનાતન હિન્દુ ધર્મના પ્રેમી અને સર્વોપરી ટોચ ઉપર બિરાજમાન શંકરાચાર્ય સ્વામી અમુક્તસન સરસ્વતી મહારાજ દ્વારા પણ જે પ્રકારે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા અને સંપૂર્ણ ગૌવંશ પ્રતિબંધિત ધારો લાગુ કરે એના માટેનો જે પ્રયત્ન આખા દેશ લેવલે ચળવળ કરી છે એને અભિનંદનને પાત્ર છે. આદરણીય જ્ઞાનીબેને એ વાત સંસદમાં રજૂ કરી છે, ઇતિહાસમાં પહેલી વાર રજૂ કરી છે, તો સ્વાભાવિક છે કે સન્માનને પાત્ર બને છે. એમાં ના નથી અને મેં એમનું સન્માન પણ કર્યું છે, એમાં પણ કોઈ શંકા કરવા જેવી નથી. તો જ્ઞાનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી જે કોંગ્રેસમાં જોડાવવાનું પક્ષ પલટુઓને આમંત્રણ આપ્યું તે તો મહેશ દવેએ સ્વીકાર્યું નહીં, પરંતુ શું કોંગ્રેસના પક્ષપલટુ ભાજપમાં રહેલા નેતાઓ કોંગ્રેસમાં પાછા આવશે ખરા? જ્ઞાનીબેન ઠાકોરનું આમંત્રણ જે છે તે ભાજપમાં રહેલા કોંગ્રેસના પક્ષપલટુ નેતાઓ સ્વીકારશે ખરા? તમને શું લાગે છે, જ્ઞાનીબેન ઠાકોરનું આમંત્રણ ભાજપના નેતાઓ સ્વીકારશે કે નહીં? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.